નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે હમણાં દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમાં 6/4/2026ના રોજ જે ગુજરાતી વિષયનું પેપર છે તેનું જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા જે તૈયાર કરાયેલું પેપર છે એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી। તે પહેલાં નાનકડી વાત, નીચે ડિસ્ક્રિપ્શનમાં અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક પણ આપેલી છે। તો યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ફકરો લખવાનો છે। તો જુઓ, રમાએ ચોખા રાંધવા મૂક્યા, તપેલી પર ઢાંકણ ઢાંક્યું, ઢાંકણ થોડા સમય પછી ઊંચકવા લાગ્યું। નાના ભાઈ રમેશે પૂછ્યું, મોટી બહેન ઢાંકણ કેમ હલી રહ્યું છે? તો રમાએ કહ્યું, ભઈલા ઢાંકણની નીચે વરાળ છે એટલે તે હલે છે। પ્રશ્ન નંબર 2 જો, નીચે આપેલા વાક્યોમાં લીટી કરેલા શબ્દને બદલે વિરોધી શબ્દ લખી વાક્ય ફરીથી લખવાનું છે। જેમાં પહેલું, જે ખેલાડી રમતા ન હોય તે મેદાનની અંદર, તો અંદરનું આપણે વિરોધી લખશું બહાર રહે। બીજું છે, આજે આપણે જૂની રમત રમવાની છે, તો જૂનીનું થશે આજે આપણે નવી રમત રમવાની છે। ત્રીજું છે, વર્ગનો સૌથી ઊંચો વિદ્યાર્થી વર્ગની બહાર જાય, તો વર્ગનો સૌથી નીચો વિદ્યાર્થી વર્ગની બહાર જાય। પછી છે ચોથું, હું રોજ સવારે બગીચામાં ફરવા જાઉં છું, તો સવારનું બદલે થશે સાંજ, તો હું રોજ સાંજે બગીચામાં ફરવા જાઉં છું। પાંચમું, વિનયે આજે ઊભી લીટી વાળો, તો ઊભીની આપણે શું કરીશું? આડી લીટી, તો વિનયે આજે આડી લીટીનો શર્ટ પહેર્યો છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના આન્સર આપવાના છે। જેમાં પહેલું, યશોદાને કોણ ફરિયાદ કરે છે? તો યશોદા માતાને ગોપીઓ ફરિયાદ કરે છે। બીજું, ટમેટું શું જોઈ ખુશ થયું? તો ટમેટું બારીમાંથી આવતો મીઠો મીઠો તડકો જોઈ અને ખુશ થઈ ગયું। ત્રીજું, તમે કેવા કેવા તોફાન કરો? તો ભાઈ અમે ઘરે જાત જાતના અને પપ્પાની હાજરીમાં ધીમા ધીમા, તો મમ્મીની હાજરીમાં વધારે તોફાન કરીએ છીએ। ચોથું છે, ભિક્ષા માંગવા જશો ત્યારે શું બોલશો? તો ભિક્ષા માંગતી વખતે અમે કહેશું ભિક્ષામ દેહી મૈયા। પાંચમું, તમે જાદુ કરશો તો ખિસ્સામાંથી શું નીકળશે? જો અમે જાદુ કરશું તો ખિસ્સામાંથી પેન્સિલ, રબર અને કાં તો સિક્કા નીકળશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, માગ્યા મુજબના જવાબો આપવાના છે। જેમાં કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવવાનું છે। તો આવતીકાલના બદલે આપણે શું લખીશું? અત્યારે અમે બધા પાણીપુરી ખાઈશું। બ છે, કવિતા રોટલી વણશે, આ વાક્યને વર્તમાન કાળમાં ફેરવવાનું છે। તો કવિતા રોટલી વણે છે। હવે આજે મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, તો એને ભૂતકાળમાં ફેરવવાનું છે। તો ગઈકાલે મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ હતી। ડ છે, નીચેના વાક્યમાં શું થવાની શક્યતા છે તેમાં રાઈટ કરો। તો આકાશમાં ઘનઘોર વાદળા સાથે વીજળીના કડાકા થાય, તો ધોધમાર વરસાદ થશે। ઈ છે, દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો લાગે છે દરિયામાં તોફાન આવવાનું છે। પ્રશ્ન નંબર 5 છે, નીચેના ચિત્ર જોઈ તેમના પરથી 7-8 વાક્ય લખવાના છે। તો જુઓ, પેલું ગાય માટે, ગાય એક પાલતુ પ્રાણી છે। બીજું, છત્રી માટે, છત્રીનો ઉપયોગ આપણે ચોમાસામાં વરસાદથી બચવા કરીએ છીએ। પછી છે ઘડિયાળ માટે, ઘડિયાળ સવારે ઊંઘમાંથી જગાડે છે। રોજ નિશાળે ઝાડુ પોતા કરવા જોઈએ, આ ઝાડુ માટે। અમે બધા મિત્રો ક્રિકેટ રમવા બેટનો ઉપયોગ કરીએ છીએ। ગાય આપણી માતા છે અને છત્રી કાપડ અને લોખંડના સળિયામાંથી બને છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ચિત્ર જોવાનું છે અને 5 વાક્ય લખવાના છે। તો જુઓ, મેડમ અને વર્ગખંડનું ચિત્ર છે। તો આ ચિત્ર એક શાળાના વર્ગખંડનું છે। વર્ગમાં એક શિક્ષિકા બાળકોને ભણાવી રહ્યા છે। શિક્ષિકા દિવાલ પર લગાડેલા ટીવી LED સ્ક્રીન દ્વારા બાળકોને ડિજિટલ શિક્ષણ આપી રહ્યા છે। વર્ગમાં બધા વિદ્યાર્થીઓ એકાગ્રતાથી ભણી રહ્યા છે। આ ચિત્ર આધુનિક અને ડિજિટલ ક્લાસરૂમનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે। પ્રશ્ન નંબર 7, નીચે આપેલા વાક્યો વાંચી તેમાં કયો ભાવ રહેલો છે તે લખવાનું છે। જેમાં પહેલું, દીકરાનું પરિણામ જોઈ પિતાની આંખો લાલ થઈ ગઈ, તો ગુસ્સો। જન્મદિવસે સાયકલની ભેટ મળતા શિવાંગને મોજ પડી, તો ખુશી। વાહ, કેટલી સુંદર મજાની ગાડી છે, તો નવાઈ। કલા મહાકુંભમાં મારો નંબર ન આવતા હું ઉદાસ થયો, તો દુઃખ। અને આકાશમાં વીજળીના કડાકા થવાથી રોહન ઘરમાં ઘૂસી ગયો, તો ડર। તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા ધોરણ 4નું ગુજરાતી વિષયનું સોલ્યુશન। આવા જ આપણે હિન્દી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણના પેપરો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।